શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે તમારા તરફ ફરારી એવી મસાલા પૂરીની રેસીપી લઈને આવી છું, જે બજારમાં આપણે ફરારી લોટ મળે છે તેમાંથી જ બનાવવાના છીએ। તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો। તો ચાલો આપણે ફરારી મસાલા પૂરી બનાવીએ। તેના માટે મેં અહીંયા 2 વાટકી જેટલો જે ફરારી લોટ આવે છે તે લીધો છે। પરફેક્ટ માપ કહું તો 200 ગ્રામ જેટલો મેં ફરારી લોટ લીધો છે। આમાંથી આપણે 15 થી 16 જેટલી પૂરી તૈયાર થાય છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલી મેં લીલા મરચા અને આદુની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરીશું। આ પૂરી ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે, તમે પણ જરૂર એવી એકવાર ટ્રાય કરજો। ત્યારબાદ આપણે મેં 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। ત્યાર બધા જ મસાલાને સારી રીતે એવા લોટમાં મિક્સ કરી લેશું। મસાલાને સારી રીતે એવા લોટમાં મિક્સ કરવાના છે। ત્યારે મને અહીંયા તેલનું પ્રમાણ ઓછું લાગે છે એટલે 2 ચમચી ફરીથી હું તેલ એડ કરીશ। બધાને સારી રીતે મિક્સ કરીશ। જો આપણી પરફેક્ટ મુઠ્ઠી વળે લોટની તો આપણું તેલનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો પૂરીમાં મોણ એકદમ કમ્પ્લીટ હશે તો આપણી પૂરી એકદમ ફૂલી તૈયાર થશે। ત્યારબાદ મેં એક બાફેલું બટેકું લીધું છે, તે હાથ વડે જ મેશ કરી આ લોટમાં એડ કરીશ। બટેકું એડ કરવાથી આપણી પૂરીનો સ્વાદ એકદમ સારો આવે છે અને એકદમ પોચી તેવી બને છે। બટેકાને સારી રીતે એવો લોટમાં મિક્સ કરી નાખશું। તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો એકવાર પૂરી બનાવવાનું। ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે કઠણ લોટ બાંધવાનો છે। બહુ કઠણ પણ લોટ નથી બાંધવાનો, ભાખરીનો લોટ બાંધીએ તેના કરતાં સહેજ આપણે ઢીલો લોટ બાંધવાનો છે। જે તમે રેગ્યુલર પૂરી કરતા હોય તેવો જ લોટ બાંધવાનો છે। જે પ્રમાણે પાણી જોતું હોય તે પ્રમાણે થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધી લેશું। તમે આ પૂરી સૂકી ભાજી જોડે પણ ખાઈ શકો છો, કા સવારના નાસ્તામાં તમે ચા જોડે પણ ખાઈ શકો છો। ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આપણે સરસ એવો લોટ બંધાયો છે। જો પરફેક્ટ લોટ બંધાશે તો આપણી પૂરી એકદમ ફૂલી સારી એવી તૈયાર થશે। લોટને સારો એવો ગળીને બાંધવાનો છે। જો આપણે આટલો લોટ કઠણ રાખવાનો છે। ત્યારબાદ આપણે આ લોટને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું અને રેસ્ટ આપ્યા બાદ સારો એવો ગળરી ગુલ્લા પાડી લેશું। તો ગુલ્લાને તેલ વાળું કરી આપણે પૂરી વણી લેશું। તમારે જેટલી સાઈઝની પૂરી રાખવી હોય તેટલી સાઈઝનું ગુલ્લું લેજો। મેં અહીંયા મીડિયમ સાઈઝની પૂરી તૈયાર કરી છે। એક સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। આવી રીતે જ આપણે બધી પૂરી વણતા જશું। અહીંયા પૂરી તળવા માટે તેલ એકદમ સારું એવું ગરમ થયેલું હોવું જોઈએ, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારે એક લોટનું ગુલ્લું તેલમાં એડ કરીશું। જો તે તરત ઉપર આવી જાય તો આપણું તેલ એકદમ સારી રીતે એવું ગરમ થઈ ગયું છે। અને અહીંયા ગેસની ફ્લેમ આપણે લો નથી કરવાની, ફૂલ ગેસે જ આપણે પૂરી તળવાની છે। જો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરશું તો આપણે પૂરીમાં તેલ પી જશે, જે મજા નહીં આવે। એટલે આપણે ફૂલ ગેસે જ આ પૂરીને તળવાની છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો આપણે ફૂલી મસ્ત એવી પૂરી તૈયાર થાય છે। જો લોટ સરસ બંધાયો હશે તો આપણી પૂરી એકદમ મસ્ત જ રીતે તૈયાર થવાની છે।
આવી જ રીતે આપણે બધી જ પૂરીને તળી લેશું. બંને સાઈડ સારી એવી ગોલ્ડન બ્રાઉન કરી લેશું. તો તમને મારી આ મસાલા પૂરીની રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને આ મારી મસાલા પૂરી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.